Good morning. Hope you all are fine. I am Pranit Trivedi, continuing the lecture of SY BCom Sem 3, that is of English subject. We have started the revision of grammar topics because we have completed the whole syllabus and now I am repeating the grammar topics one by one. First topic was indirect narration. ડાયરેક્ટ સ્પીચ એટલે કોઈ બોલેલું વાક્ય સેમ વેમાં રિપીટ કરવું એને એ જે શબ્દશઃ જેમ બોલાણું હતું એ જ રીતે રિપીટ કરવું એને ડાયરેક્ટ સ્પીચ કહેવામાં આવે છે. અને કોઈનું બોલેલું વાક્ય કોઈ બીજા વ્યક્તિનું વાક્ય મિનિંગ ચેન્જ ન થાય એ રીતે રિપીટ કરવું એને ઇનડાયરેક્ટ સ્પીચ અથવા તો ઇનડાયરેક્ટ નરેશન કહેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ આપણે જોયું, માય ફ્રેન્ડ ટોલ્ડ મી ધેટ હી વોઝ લેટ ધેટ ડે, જેનું આપણે ઇનડાયરેક્ટમાં પણ કર્યું. ડાયરેક્ટમાં શું હતું? આઈ એમ લેટ ટુડે. એના વાક્યનું શબ્દશઃ રિપીટેશન કર્યું, જેમ એ બોલ્યા હતા કોમામાં રાખીને શબ્દશઃ રિપીટેશન કરવું કોઈના બોલેલા શબ્દોનું એને ડાયરેક્ટ સ્પીચ કહેવામાં આવે છે. અને મિનિંગ ચેન્જ ના થાય એ રીતે કોઈના બોલેલા વાક્યનું શબ્દનું ફરીવાર રિપીટ કરવામાં આવે ત્યારે એને ઇનડાયરેક્ટ નરેશન કહેવામાં આવે છે. પણ એમાં મિનિંગ ચેન્જ નથી થતો, પણ વાક્ય રચના કરી જાય છે. પછી કયા કયા ચેન્જીસ થાય છે ટેન્સમાં, કેવા ચેન્જીસ થાય છે જે આપણે જોયા. સાદો વર્તમાન કાળ હોય તો સાદો ભૂતકાળ થઈ જાય, ચાલુ વર્તમાન કાળ હોય તો પૂર્ણ વર્તમાન કાળ થઈ જાય છે, વોઝનું હેડ થઈ જાય છે, શાલ વિલનું વુડ થઈ જાય છે. એ આપણે એક્ઝામ્પલ્સ જોયા. પ્રોનાઉનમાં કયા કયા ફેરફાર થાય છે એ પણ આપણે જોયા. કયા કયા શબ્દો છે જેનું ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરતી વખતે એમાં ફેરફાર કરવાનો છે એ પણ આપણે જોયા. જેમાં નાવનું દેન થઈ જશે, મેં પહેલાં જ કીધું. હિયર હોય તો ઇનડાયરેક્ટમાં ફેરવતી વખતે એમાં ધેર લખી નાખવાનું. હિયર આફ્ટર હોય તો ધેર આફ્ટર. ધીસ હોય તો ધેટ. ધીસ બોટલ તો ધેટ બોટલ કરી નાખવાનું. જ્યારે ડાયરેક્ટ સ્પીચના વાક્યમાં આવા શબ્દો હોય એને ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરતી વખતે ત્યારે એની જગ્યાએ આ ઇનડાયરેક્ટ સ્પીચના શબ્દો લાગશે. ધ્યાનમાં રાખીને આ કોષ્ટક યાદ રાખવાનું છે કે જ્યારે ડાયરેક્ટ સ્પીચના વાક્યમાં આ શબ્દો હોય અને ઇનડાયરેક્ટમાં ફેરવતી વખતે શબ્દો ફરી જશે, એના ફેરફાર થઈ જશે. હવે કયા કયા પ્રકારના વાક્ય હોય છે આપણને ખબર છે. વાક્યના પ્રકારો: સિમ્પલ સેન્ટેન્સ, ડિક્લેરેટિવ સેન્ટેન્સ, અફર્મેટિવ, નેગેટિવ, પ્રશ્નાર્થ વાક્ય, નકાર વાક્ય, ઉદ્ગાર વાક્ય, લેટવાળા વાક્ય. એ અલગ અલગ પ્રકારના વાક્યો હોય છે. એનું ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરતી વખતે કયા કયા ફેરફારો ધ્યાનમાં રાખવાના છે એના વિશે જોઈએ. તો ડિક્લેરેટિવ સેન્ટેન્સ એટલે કે સાદા સિમ્પલ અફર્મેટિવ સેન્ટેન્સ, એમાં શું છે? સેડનું થઈ જશે, સેડ ઓર ટોલ્ડ આવશે. આમાં સેડનું સેડ રહેશે અને સેડ ટુનું ટોલ્ડ થઈ જશે. હી સેઝ ઇટ ઇઝ અ ફાઇન ડે. હી સેઝ એટલે હી સેઝનું સેઝ જ રહેશે, સેડનું સેડ રહેશે અને સેડ ટુનું ટોલ્ડ થશે. આ બાબત ધ્યાનમાં રાખજો. SAYS સેઝનું સેઝ જ રહેશે, સેડનું સેડ રહેશે, સેડ ટુ હશે ત્યારે ટોલ્ડ થઈ જશે. હી સેઝ ઇટ ઇઝ અ ફાઇન ડે. એણે કીધું આજે સરસ દિવસ છે. હી સેઝ ઇટ ઇઝ અ ફાઇન ડે. શી વિલ સે રામ ઇઝ રેડી ટુ ગો ધેર. She will say that Ram is ready to go there. She said to me, Preeti goes there regularly. You told me that. Said to આવ્યું એટલે told થઈ ગયું. You told me that Preeti went there regularly.
પ્રીતિ ત્યાં રેગ્યુલરલી જતી હતી. વેન્ટ થઈ ગયું, ગોઝનું વેન્ટ થઈ ગયું, ભૂતકાળનું રૂપ આવી ગયું. નેક્સ્ટ, માય મધર સેડ ટુ હિમ ધ બોયઝ વેર પ્લેઇંગ. મધર સેડ ટુ નું ટોલ્ડ હિમ ધેટ, કોમા નીકળી ગયા ને, ધેટ ધ બોયઝ વેર પ્લેઇંગ એટલે હેડ બીન પ્લેઇંગ. Mr. Shah said, I am not interested in politics. Mr. Shah said that he, આ એટલેનું ક્યાં શું થઈ જશે? પ્રોનાઉનમાં ફેરફાર થશે તો કોણ બોલે છે? મિસ્ટર શાહ. he was, I am not તો સાદો વર્તમાન કાળનો સાદો ભૂતકાળ. he was not interested in politics. એમને પોલિટિક્સમાં ઇન્ટરેસ્ટ નથી. હવે ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય હોય તો એને ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવતી વખતે શું ફેરફારો થાય છે? જો ઇન્ટ્રોગેટિવ વાક્ય હોય તો એમાં આસ્ક્ડ ઓર ઇન્ક્વાયર્ડ આવશે. સેડ ટુનું ટોલ્ડ નહીં થાય. આસ્ક્ડ અથવા તો ઇન્ક્વાયર્ડ ઓફ, ઇન્ક્વાયરી કરવી, ઇન્ક્વાયર્ડ ઓફ. He said to me, are you happy? He asked me if આવી જશે. He asked me if I was happy. સાદા વર્તમાન કાળનું સાદું ભૂતકાળ was લાગશે. She said to me, have you ever seen a lion? She asked me if I had, have નું had, have as નું had થઈ જાય. If I had ever seen a lion, ફૂલ પ્રશ્નાર્થ ચિહ્ન નીકળી જશે. asked આવી ગયું છે એટલે અને if આવશે એની સાથે પૂછવું એ આવી જશે એટલે ક્વેશ્ચન માર્ક નીકળી જશે. ડાયરેક્ટ સ્પીચનું વાક્ય ઇનડાયરેક્ટમાં ફેરવતી વખતે આસ્ક્ડ લાગી જશે અને પ્રશ્નાર્થ ચિહ્ન નીકળી જશે. ચિરાગ said to me, does he knows English? ચિરાગ inquired, મને પૂછ્યું, ઇન્ક્વાયરી કરી. ચિરાગ inquired of me, તો કે છે inquired of. if he knew, નોનું થઈ જશે knew English. Father said to his son, what do you want? Father asked to his son what he wanted. ઇમ્પેરેટિવ એટલે કે આજ્ઞાર્થ વાક્ય. ઓર્ડર્ડ અને એડવાઇસ. આજ્ઞા આપવી એટલે ઓર્ડર કરવો અથવા તો સલાહ આપવી. એડવાઇસ ક્યાં કરશે? The teacher said to the boy, sit down. જો ટીચર આપે આજ્ઞા જ હોય એટલે ઓર્ડર જ આવશે. The teacher ordered this boys to sit down. બેસી જવાનું કીધું, ટુ આવશે. The officer said to a policeman, shoot him. The officer ordered policeman to shoot him. Aishwarya said to Seema, work hard. Aishwarya advised Seema to work hard. ટુ આવી ગયું, જોયું અહીંયા? ધેટ નથી એમાં. ઓર્ડર્ડ સાથે ટુ આવ્યું. આસ્ક્ડ સાથે પણ અહીંયા આસ્ક્ડ મી ઇફ આઈ વોઝ, ત્યાં પણ ધેટ નહોતું. ત્યાં અલગ અલગ શબ્દો. ઇન્ટ્રોગેટિવ હોય તો આસ્ક્ડ અને ઇન્ક્વાયર્ડ ઓફ આવ્યું, અને આજ્ઞાર્થ વાક્ય હોય તો ઓર્ડર અને એડવાઇસ આવ્યું. My father said to me, don't do that. My father ordered me not to do that. ના પછીનું વાક્ય ઉદ્ગાર વાક્ય હોય તો ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવતી વખતે કેટલા ફેરફારો થાય છે એ જોઈએ. એક્સક્લેમેટરી સેન્ટેન્સ એટલે કે ઉદ્ગાર વાક્ય હોય તો એક્સક્લેમ્ડ વિથ જોય, વિથ સોરો, વિથ સરપ્રાઇઝ. ઉદ્ગાર કેવો છે? હેપીનેસનો છે, દુઃખનો છે કે સરપ્રાઇઝ છે? હવે એ વાક્ય વાંચું તો ખ્યાલ આવે કે આ કઈ પ્રકારનું વાક્ય છે. He said to me, how well you look. Exclaimed.
He exclaimed that I looked very well. The old woman said, Alas, I am ruined. The old woman exclaimed with sorrow. એને દુઃખ થયું કે એનું બધું બરબાદ થઈ ગયું. The old woman exclaimed with sorrow that she was ruined. આ એમનું થઈ જશે, she was, ભૂતકાળ. They said, Hurrah, we have won the match. Sir exclaimed with joy, કેમ કે ખુશ છે, when મેચને જીતી લીધો. Won the match. વિનનું વન છે એટલે જીતી લીધું, વિન એટલે જીત. They exclaimed with joy that they won the match. She exclaimed, What a beautiful garden it is. She exclaimed with surprise that it was really a beautiful garden. She exclaimed with surprise that it was really a beautiful garden. What a beautiful નું થઈ જશે. It was a very beautiful garden. How well you look નું થઈ ગયું. I looked very well. Next, optative sentences. Prayed or wished. God bless you અને એવા બધા શબ્દો, આશીર્વાદવાળા, ગ્રીટિંગ્સવાળા. ઓપ્ટેટિવ. એક્ઝામ્પલ જોઈએ. She said to me, May God bless you. She prayed for me that God bless you. She prayed for me that, આમાં that આવ્યું, God bless you. I said to him, May you prosper. I wish that he might prosper. Ronak said to Kavita, Happy birthday. Ronak wished happy birthday to Kavita. I said, Good morning, Mr. Pandit. I wish good morning to Mr. Pandit. Pray अथवा तो wish. Optative sentence. May God bless you. May you prosper. May God fulfill all your wishes and dreams. Good morning. Happy birthday. એવા બધા શબ્દો optative sentences કહેવાય છે, જેમાં prayed અથવા તો wished લાગશે. સેન્ટેન્સીસ વિથ લેટ. લેટવાળા વાક્ય હોય તો એમાં કઈ પ્રકારનો ફેરફાર થાય છે. સેન્ટેન્સ વિથ લેટ એમાં આવશે પ્રપોઝ, રિક્વેસ્ટેડ, સજેસ્ટેડ પ્લસ માઇટ બી અલાઉડ ટુ. આઈ સેડ લેટ અસ ગો. આઈ પ્રપોઝ દેટ વી શુડ ગો. અસનું થઈ જશે વી. લેટ અસ ગો, વી શુડ ગો. લેટ નીકળી જશે, લેટ કોમા પણ નીકળી જશે, વી શુડ ગો. She said, let us have some cold drinks. She suggested that we should have some cold drinks. The boy said, let me come in, sir. The boy requested that he might be allowed to come in. એને પરમિશન આપે અંદર આવવાની. might be allowed to, જો ઉપર મેં લખ્યું છે કે અમુક વાક્યો એ પ્રકારના હોય તો એમાં આવા ફેરફાર થશે. ડિક્લેરેટિવ હોય તો કેવું થશે, ઇન્ટ્રોગેટિવ હોય તો, ઇમ્પેરેટિવ હોય તો, ઓપ્ટેટિવ હોય તો, અને સેન્ટેન્સ વિથ લેટ, લેટવાળા વાક્ય હોય તો કયા કયાના ફેરફાર થાય છે એ આપણે જોયું. ડિક્લેરેટિવ હોય તો સેડનું ટોલ્ડ, સેડ અથવા તો ટોલ્ડ. આસ્ક. ઇન્ટ્રોગેટિવ હોય તો એટલે કે પ્રશ્નાર્થક, કોઈને પ્રશ્ન પૂછતા હોય તો કામ પૂછ્યું એટલે આસ્ક્ડ. અને ઇન્ક્વાયર્ડ ઓફ. ઇમ્પેરેટિવ એટલે આજ્ઞાત વાક્યો. ટુ સિટ ડાઉન, ટુ શૂટ હિમ, ટુ વર્ક હાર્ડ, નોટ ટુ ડુ ધેટ, ટુ આવશે. પછી એક્સક્લેમેટરી એટલે ઉદ્ગાર વાક્યો. એક્સક્લેમ્ડ વિથ જોય, એક્સક્લેમ્ડ વિથ સોરો, એક્સક્લેમ્ડ વિથ સરપ્રાઇઝ. જે પ્રકારનું વાક્ય એ પ્રકારનું શબ્દ એમાં મૂકવાનું. He said to me, how well you look.
He exclaimed that I looked very well. સિમ્પલ વાક્ય બનાવી નાખવાનું અને ઉદ્ગાર છે નીકળી જાય છે, જેમ ઇન્ટ્રોગેટિવમાં ક્વેશ્ચન માર્ક નીકળી જાય છે આસ્ક લખીને, એમ ઉદ્ગાર વાક્યમાં પણ ઉદ્ગાર ચિહ્ન નીકળી જાય છે અને વાક્ય સિમ્પલ બની જાય છે, સાદું વાક્ય બની જાય. પછી ઓપ્ટેટિવમાં જોયું, she prayed for me that God bless you. I wish that he might prosper. Ronak wished happy birthday to Kavita. I wished good morning to Mr. Pandit. Let વાળા વાક્યો propose, requested, suggested plus might be allowed to. Examples: my father said I am tired. Declarative: my father said that he was tired. She said to me, where are you going? She asked me. Where I was going. Komal said, please sir, explain this poem. Komal requested sir that please explain this poem. To explain this poem. Mother said to me, may God bless you. Mother prayed for me. May God bless me. My sister said, let's play some games. લેટ વાળા વાક્યમાં શું હતું? My sister requested that we should play some games. This is all about today's lecture. We will continue in the next lecture. Thank you for listening. Have a nice day.